ગુજરાતી ભાષામાં તાજા સમાચાર, દૈનિક અપડેટ્સ, હાલની ઘટનાઓ. હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને નવા સમાચાર પામો. વેટલા ગામના તળાવમાં માટીનું ખુલ્લેઆમ વેચાણ, સરપંચ અને સ્થાનિક તંત્રની ભૂમિકા સામે ગ્રામજનોમાં રોષ. થરાદ તાલુકાના વેટલા ગામમાં આવેલા તળાવમાંથી મોટા પાયે માટી ઉપાડી વેચાણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપોને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના જાહેર તળાવમાં છેલ્લા કેટલાક સમયથી જેસીબી, લોડર, હાઈવા ડમ્પર અને ટ્રેક્ટરો દ્વારા સતત માટી ભરવાની કામગીરી ચાલી રહી છે, છતાં ગ્રામ પંચાયત અને સ્થાનિક તંત્ર મૌન સેવતું જોવા મળી રહ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ડમ્પર દીઠ ₹900 અને ટ્રેક્ટર દીઠ ₹500 વસૂલ કરી માટીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે તળાવમાંથી નીકળતી માટીનો ઉપયોગ તળાવની પાળ મજબૂત કરવા કે વિકાસના કામોમાં થવાના બદલે સીધો વેપાર કરવામાં આવી રહ્યો છે. આ સમગ્ર મામલે ગામના સરપંચનો સંપર્ક કરતા તેમણે આ બાબતની જાણકારી ન હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જોકે ગ્રામજનોનું કહેવું છે કે ગામમાં થોડા દિવસે ભારે મશીનરી અને ડમ્પરોની અવરજવર થતી હોવા છતાં સરપંચ અને પંચાયત અજાણ હોવાનું કહે તે આશ્ચર્યજનક બાબત છે. ગ્રામજનોએ સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે. તેમનું કહેવું છે કે જો ગામના જાહેર તળાવમાં આટલા મોટા પાયે માટીનું ખનન થઈ રહ્યું હોય તો તાલુકા વહીવટીતંત્ર, ખાણ ખનીજ વિભાગ અને સંબંધિત અધિકારીઓને તેની જાણ ન હોય તે માનવું મુશ્કેલ છે. ગ્રામ લોકોનું કહેવું છે કે એક તરફ સરકાર જળ સંચય અને તળાવના સંરક્ષણ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, જ્યારે બીજી તરફ જાહેર સંપત્તિનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે, જે કારણે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ થાય અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. હાલ સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને લોકો સરપંચ તેમજ સ્થાનિક તંત્ર પાસેથી સ્પષ્ટ જવાબની અપેક્ષા રાખી રહ્યા છે. એવા રાણાભાઈ પારેગી, વાવ, થરાદ.